નમસ્કાર ગુજરાત. આજે 19 જૂન અને શુક્રવારના તાજા હવામાન સમાચાર સાથે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના ખેડૂતો અને લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે હવામાનમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં વરસાદી માહોલ બનવાની સંભાવનાઓ મજબૂત બની રહી છે. હાલ અરબી સમુદ્રમાં એક નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ વધુ મજબૂત બને તે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. ચોમાસું હાલમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની ગતિ ધીમી પડી ગઈ છે. હવે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી નવી પરિસ્થિતિના કારણે ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદની આશા વધુ મજબૂત બની રહી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. સવાર અને સાંજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અથવા છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં પડનારો વરસાદ મુખ્યત્વે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગોમાં રહેશે, એટલે કે મોટાભાગના વિસ્તારોમાં વાવણી-લાયક વરસાદ હજુ જોવા નહીં મળે. પરંતુ ખેડૂતો માટે આશા છે કે આશાજનક શરૂઆત થઈ જશે. સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને મહુવા આસપાસના વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન વાદળોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં વરસાદની શક્યતા અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધશે, વાદળછાયું વાતાવરણ રહેશે. અને જે અન્ય વિસ્તારોમાં જે વરસાદ થશે તે વાતાવરણના પ્રમાણે જે ભેજવાળા પ્રમાણ હશે અને જે બંગાળની ખાડીમાં જે વાતાવરણ હશે તેના કારણે જે વાતાવરણમાં પલટો આવી શકે છે. અને જે પ્રમાણે આપણે જોઈએ તો હવે અમદાવાદની વાત કરીએ તો જે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને જે હવામાનના જે મોડેલો અંદાજે પ્રમાણે જે આપણે તારીખ કહીએ તો જે આગળના જે વિડીયોમાં આગળ કહ્યું હતું તેના કારણે જે વાતાવરણ રહ્યું તે હવે જે 18 જૂનથી જે 22 જૂન દરમિયાન જે વરસાદ દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ પડે તે જોવા મળી રહ્યું છે, જે ખેડૂતો માટે સારા સમાચાર કહેવામાં આવે છે. અને જે હાલમાં મોડેલનો અંદાજ જે 22 જૂન દરમિયાન જે વરસાદ થશે તે સારો થશે અને જે ધીમા વાદળછાયું વરસાદ સાથે આવશે. અને જે ખેડૂતો માટે મહત્વની માહિતી છે, હાલમાં ઉનાળામાં જે વ્યાપક વાવણી કરવી યોગ્ય રહેશે નહીં. આગામી થોડા દિવસો સુધી હવામાનની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. જ્યાં સ્થાનિક વિસ્તારોમાં સારો વરસાદ થયો હોય ત્યાં વાવણી સારી થશે તે માટે વિચારણા કરી છે. જ્યાં વરસાદ સારો હશે ત્યાં વાવણી ઝડપી થશે. જે વાતાવરણમાં પલટો આવે છે તે બંગાળની ખાડી, જ્યાં આપણે વાત કરીએ મહેસાણાની તો જ્યાં 3 જગ્યાએ વરસાદનું વાતાવરણ પલટો રહેશે. જે અનેક વિસ્તારોમાં જે આપણને વરસાદ જોવા મળે છે તે અલગ અલગ પ્રકારના જે વાતાવરણમાં પલટો આવી શકે છે. અને જે બંગાળની ખાડીમાંથી જે વાયુ ઉત્પન્ન થતો હોય છે તે ધીમી ગતિ સાથે આવે છે. તે માટે આપણે આગળના વિડીયોમાં વાત કરી છે. જે અનેક વિસ્તારોમાં અલગ અલગ પ્રમાણમાં જે વરસાદ જોવા મળે છે. અને જે આપણે વાત કરીએ જે ગાંધીનગરની ત્યાં પણ વાદળછાયો વરસાદ રહેશે અને જે કલોલના ભાગોમાં જે વાદળવાયુ છે તે પણ અલગ અલગ વિસ્તારોમાં પડી શકે છે. તે માટે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે કલોલમાં પણ 2 જગ્યાએથી 3 જગ્યાએ વરસાદ સારો પડી શકે છે. અમદાવાદની અંદર જે વાતાવરણ છે તે સારું જોવા મળી રહ્યું છે અને જે અનેક વિસ્તારોમાં જે આપણને વાદળછાયો વરસાદ જે પડે છે તે હાલમાં વરસાદનું વાતાવરણ નહીં રહે, કેમ કે હાલની અંદર જે આપણે વાત કરીએ તો હવે જે વિરમગામમાં પણ વરસાદનું વાતાવરણ સારું રહેશે. અને જે પણ આપણે વાત કરીએ
જે આગામી દિવસોમાં જે વરસાદ પડે છે તે સારો થશે તેવું કહેવામાં આવે છે. પણ હાલની અંદર જે વાત કરીએ તો વરસાદી જોવા મળશે નહીં. વરસાદી વાતાવરણ હાલની અંદર જોવા મળતું નથી, કારણ કે જે આપણે આગાહી મુજબ વાત કરીએ તો જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યા મુજબ વાત કરીએ 23 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદ સારો રહેશે, વધુ સક્રિય બનશે. જ્યારે 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. તે માટે સારી વાવણી થાય તે દર્શાવવામાં આવી રહ્યું છે. અને સારો વરસાદ થશે તો સારી વાવણી થશે, તે માટે ખેડૂતોને સારો લાભ થશે અને જે વાવેતર થશે તે પણ મોટા પ્રમાણમાં થશે અને ખેડૂતો માટે સારું ખુશીના સમાચાર કહેવામાં આવે છે. જે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. તો આગામી દિવસોમાં અરબી સમુદ્રની સિસ્ટમો જે જોવા મળી રહી છે તે અનેક વિસ્તારોમાં જુદા જુદા પ્રમાણમાં વરસાદ થશે અને ખેડૂતો માટે જે સારા સમાચાર કહેવાય. જે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય અને સારી વાવણી થાય તે માટે આગાહી કરવામાં આવી રહી છે. જેના કારણે જે વરસાદ થશે તે સારો થશે અને જે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે તેવી માહિતી આપણને આપવામાં આવી રહી છે. તો મિત્રો, આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ. ગુજરાતના હવામાન અને ચોમાસાના દરેક નવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.